વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે શ્રી ગોકુલેશ પ્રભુનો વિવાહ ઉત્સવ સંપન્ન થઈ ગયા પછી ગૃહ પ્રવેશ થયો. મથુરામાં શ્રીજી પરિવાર સહિત 6 વર્ષ 3 માસ 11 દિવસ બિરાજ્યા. હવે શ્રીજી પરિવાર સહિત ગોકુળ પધારે છે. ગોકુળના પ્રસંગોનું આપણે આજે રસપાન કરીશું, પણ આજે પહેલા આપણે પ્રાકટ્ય સિદ્ધાર્થના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुख दायक, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानीत नवीन, जय श्री पूरन काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે શ્રીજીની ભોજન રુચિની વાત કરી હતી. આજે આપણે સત્સંગમાં શ્રીજીના ગૃહસ્થાશ્રમ પર વાત કરીશું, પણ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. એના શબ્દો છે: શ્રી વલ્લભવર દેખે સબકે મન. वल्लभवर देखे सबके मन, निरखी निरखी लल चाही, शीस सहेरो जगमगाई सो, निरखे नैन निरखी निरखी ललचाही, बैठे मंडप मध्य दुल्हनी स्वंग, जुवती जुथ जूरी हिली मिली गावही, बली 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 राम नव दुल्ह की, शोभा काही न जाई, निरखी निरखी ललचाही, वल्लभवर देखे सबके मन, निरखी निरखी ललचाही,
વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે અને આ કીર્તનમાં ભગવદીએ કે છે કે વલ્લભ પર દેખે સબકે મન નિરખી નિરખી લલચાઈ. જો આ વલ્લભ પર એટલે કે ગોકુળનાથજીને બધાએ જોયા છે લગ્ન પ્રસંગમાં, તો બધાને એમના મન બધાને લલચાવા મળ્યા. નિરખી નિરખી વારંવાર દર્શન કર્યા એમના, તો મન લલચાવા મળે કે છે. શીશ શહેરો જગમગાઈ સો નિરખે નૈન અગાઈ. અને એમના મસ્તક પર જે શેરો બાંધેલો હતો, લગાવેલો હતો, એ ઝગમગ કરતો હતો, ઝળકતો હતો કે છે. અને એના નિરખવાથી જ બધાની આંખોને સંતોષ થયો, ઠંડક થઈ શકે છે. નિરખે નૈન અગાઈ. બેઠે મંડપ મધ્ય દુલ્હની સંગ જૂથી જૂઠ જુરી હિલમિલ ગાવી. અત્યારે ગઈકાલે આપણે જે પ્રસંગનું વર્ણન કર્યું એમાં મંડપની અંદર પાર્વતી બહુજી સાથે ગોકુળનાથજી બિરાજમાન થયા છે. દંપતીને જોયું તો જે યુવતીઓના યુઠ હતા, યુવતીઓના યુઠો એ બધા ભેગા થઈને એમના લગ્નના ગીતો ગાવા મળે છે. બલી 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 બલરામ નવ દુલ્હન કી શોભા કઈ ન જાઓ. તો આ બલરામ નામના જે ભગવદીય છે એને કીધું હું વારી જાઉં છું કે છે, અને આ નવીન દુલ્હો અને દુલ્હની એ બંનેની શોભાનું કોઈ વર્ણન થઈ શકે તેમ નથી. હવે આપણે ગોકુળમાં શ્રીજી પરિવાર સહિત પધાર્યા છે. હવે આપણે ગોકુળના થોડા પ્રસંગો પર નજર નાખી લઈએ. તો એક પ્રસંગ એવો છે, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ચતુર્માસની એકાદશી હંમેશા નિરાહાર કરતા, પણ શ્રીજીને ફલાહાર લેવાની આજ્ઞા કરતા હતા. હવે ધર્મરક્ષક અને મર્યાદા પ્રતિપાલક શ્રી ગોકુળનાથજી પિતાશ્રીની આજ્ઞા મુજબ એમને ફલાહાર તો કરવો પડતો એવો હતો, પણ એમને બી નિરાહાર કરવાની ઈચ્છા થઈ જાય એટલે શું કરે, ભીતર જઈને એક કન દ્રાક્ષનો લે, શ્રીમુખની દંત પક્તિથી દબાવે અને પછી બહાર કાઢી નાખે કે છે. રાત્રિના સમયે માતૃચરણ જ્યારે પ્રસાદી દૂધ લેવાની આજ્ઞા કરે ત્યારે દૂધમાં શ્રીહસ્તની અંગુલીથી એક બુંદ લઈ શ્રી મુખારવિંદમાં મૂકતા. એટલે એમ કે ભાઈ પિતાશ્રીની આજ્ઞાનું પણ પાલન થયું અને નિરાહાર પણ થઈ જાય, વચગાળાનો રસ્તો કાઢ્યો. પછી પિતૃચરણ ફલાહાર સંબંધી પૂછતા ત્યારે કહેતા કે અમે દૂધ અને દ્રાક્ષ બંને લીધું છે કે છે. ત્યાર પછી એમ કરતા બીજી એકાદશી જ્યારે આવી ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી સત્યાજીને શ્રીજીના ફલાહાર સંબંધી પૂછપરછ કરી. ત્યારે સત્યાજીએ કહ્યું કે શ્રીજી તો આ રીતે કરે છે કે છે. આમ જ્યારે એકાદશી શ્રીજી ફલાહાર કરતા નથી અને નિરાહારી રહે છે એમ જાણીને શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રીજીના વાત્સલ્યને વશ થઈ નક્કી કર્યું કે હું પણ એકાદશી નિરાહાર નહીં કરું અને ફલાહાર કરીશ કે છે. તો જ આ શ્રીજી ફલાહાર કરી શકે છે. ત્યારબાદ આપશ્રીએ માત્ર દેવ પ્રબોધિની એકાદશીએ જ નિરાહાર કરવાનો નિયમ રાખ્યો હતો ગુસાઈજીએ. એટલે બાકીની બધી એકાદશીએ શ્રી ગુસાઈજી શ્રીજીને સાથે લઈ ફલાહાર કરતા હતા. એટલે ગોપાલદાસજી 27મા મંગલ્યમાં એનું વર્ણન કરતા કહે છે, સ્નેહ કરી ધર્મ મર્યાદા બેઉનો ઉપમર્દ કીધો. એટલે સ્નેહનો અને મર્યાદાનો. એક પ્રબોધી નિરાહાર કરવી એનો નિયમ લીધો. અને શ્રીજી શ્રી ગુસાઈજી એક પલ અલગા રહે તે જ્યારે જોયા વિના ગુસાઈજીને ચેન ન પડે ત્યારે ગુસાઈજીને શ્રીજી દૂર જાય ત્યારે ચેન પડતું નહીં એમ કહે છે. હવે બીજો પ્રસંગ એવો છે કે એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ મથુરા પધાર્યા. પાછળથી ગોવિંદ સ્વામી પણ શ્રીમદ ગોકુળથી મથુરા પધાર્યા છે. તો શ્રી ગુસાઈજીએ શ્રીજીની કુશળતાના સમાચાર ગોવિંદ સ્વામીને પૂછ્યા. તો પૂછતા માત્રમાં જે તો વાત કરે છે, ગોવિંદ સ્વામી જવાબ આપે એ પહેલાં તો શ્રી ગુસાઈજી પ્રભુચરણનું કોમળ હૃદય ભરી આવ્યું. શ્રીજીનું નામ બોલતા જ નેત્રોમાં હર્ષાસુ ઉભરાયા. અને શ્રી ગોપાલદાસ લખે છે કે વલ્લભનું નામ ઉચ્ચારતા જ એટલું કહી શક્યા જે વલ્લભની કે આપ
નામ લેતામો અંતર પ્રગટ્યો અધિક તાપ. વલ્લભ તો ખુશમાં છે ને, કે મજામાં છે ને, એટલું પૂછ્યું એટલામાં તો એમનામાં વલ્લભ માટેનો તાપ ઉપજ્યો. વાણી લપટાઈ અંતર્ગતિ શ્રીજીના સ્વરૂપ સાથ, તે બહાર નિસરી શકે નહીં પૂછવા વિશદવાદ. હવે એમની વાણી પણ બહાર નીકળી શકી નથી. શ્રીજીના સ્વરૂપનું એકદમ એમનામાં વિચારો આવી ગયા શ્રીજીના સ્વરૂપના, એટલે વાણી લપટાઈને બહાર નીકળી શકી નથી. એ અવસ્થા શ્રી ગુસાઈજીની દેખીને મન ભાવી, ગોવિંદ સ્વામીની એ સમય છાતી તે ભર્યા. આ અવસ્થા ખાલી વલ્લભનું નામ બોલતા સ્મરણ કરતા જો ગુસાઈજી વિદશા થઈ ગયા, એટલે ગોવિંદ સ્વામીને પણ એ વખતે એમનું હૃદય ભરાઈ આવ્યું. આ દ્રશ્ય જોઈને કે છે ઉત્તર ન કશું દિવાયો, એવું સ્નેહાત્મિક સ્વરૂપ, સહેજે પ્રેમ પરિપૂર્ણ ઉત્કર્ષ એ અનુપ. હવે ગોવિંદ સ્વામીને પૂછવામાં આવ્યું, પણ ગોવિંદ સ્વામી એનું આ સ્નેહના કારણે કશો ઉત્તર આપી શક્યા નહીં. નહીં તો બાળક બીજા મોટા છોટા હતા તેની વાર, પણ એક કારણરૂપ પ્રિય પુત્રના પીછા તે સમાચાર. કે જેમ ગુસાઈજીને તો 7 લાલજી હતા, એમાંથી છોટા અને મોટા બીજા બધા હતા કે છે, પણ એમને આ વલ્લભ એમને બહુ વહેલા હતા, એટલે વલ્લભના સમાચાર ગોવિંદ સ્વામીને પૂછ્યા. તો પિતૃચરણના આવા ઉત્કૃષ્ટ સ્નેહની વાત એક સમય શ્રીજી ઉત્થાપન સમયે નિજ મંડળમાં બિરાજ હતા, ત્યારે સ્વમુખી એમને આ વાત કરી છે કે મારા પિતાશ્રી ગુસાઈજીને તો મારા પ્રત્યે આવો ભાવ હતો. હવે બીજો પ્રસંગ જોઈએ. એક દિવસ ખીરા પંડ્યા નામના એક સેવક શ્રીજી પાસેથી શ્રી ગુસાઈજી પ્રભુચરણ પાસે ગયા. ત્યારે આપશ્રીએ પૂછ્યું, શ્રી વલ્લભ કહા કરત હે ખીરા સન્મુખ ચહી રહે, એ હમણાં કથા કહી રહ્યા, કથા કથા આજ કહી રહે. એટલે ગુસાઈજી પ્રભુચરણે ખીરા પંડ્યાને પૂછ્યું કે વલ્લભ શું કરે છે? તો ખીરાએ કહ્યું કે તો કથા કરી રહ્યા છે અત્યારે કે છે. તો ગુસાઈજીએ પૂછ્યું કે કહા કથા આજ કહી, તો શું આજે કથા કરી કે છે? ત્યારે ખીરા પંડ્યાએ દિનતાથી ઉત્તર આપતા કહ્યું, કૃપાનાથ, હું તો શ્રીજીના વચન સુધા સાગરમાં એટલો બધો મગ્ન હતો કે હું એમના કથાની અંદર સમજી શકે. મેં કહું ને કે શ્રીજીનું સ્વરૂપામૃત જેવું હતું, સ્વરૂપા શક્તિ એટલી બધી હતી ને કે લોકો એકી ટસે મુખારવિંદનું લાવણ્યનું પાન જ કર્યા કરતા હતા. એટલે અહીંયા પણ આ ખીરા પંડ્યા કહે છે કે હું કથામાં કશું સમજ્યો નહીં કે છે, કારણ કે મારું ચિત્ત એમાં આસક્ત થઈ ગયું હતું. આ સાંભળી ગુસાઈજી પ્રભુચરણ અત્યંત પસંદ થઈને બોલ્યા, અને ભક્ત પોષણ અર્થ કઈ કથા રસિક જીવન પ્રાણ, એવો તો રસ પ્રકટ હોય કે રહે નહીં અનુસંધાન. અને ગુસાઈજી કહે છે ભક્તોને પોષણ આપવા માટે તો વલ્લભજી કથા કરી રહ્યા છે, અને એવો રસ પ્રગટાવે છે કે પછી અનુસંધાન કોઈને રહેતું નથી. આમ કહેતામાં તો આપણે રહે નહીં અનુસંધાન, તો સાંભળનારને કેમ રહે જે સુને મધુરીવાન. આ આટલું કહેતામાં તો શ્રી ગુસાઈજીને પણ અનુસંધાન રહ્યું નહીં, તો પછી એ જે ગોકુલનાથજીની કથા સાંભળનારાને એમને મધુરી વચનો સાંભળતા અનુસંધાન રહે નહીં જ ને. આમ વૈષ્ણવના મુખેથી શ્રીજીની વચન ચાતુર્યની વાતો સાંભળીને શ્રી ગુસાઈજી પ્રભુચરણ સ્વયં જાણે કોઈ જાણે નહીં એમ શ્રવણ કરવા પધારતા. હવે ગુસાઈજીને થયું કે વલ્લભ આટલી સરસ કથા કરે છે, તો કે હું પણ સાંભળું તો ખરો કે શ્રી કથા કરે છે. તો જ્યારે એટલે એ પણ શ્રીજીને ખબર ના પડે એવી રીતે ચોરી છુપીથી શ્રીજીની કથા સાંભળવા માટે શ્રી ગુસાઈજી પધારતા. જ્યારે શ્રીજી આ વાત જાણી ત્યારે આપશ્રીને અતિ સંકોચ થયો કે પિતાશ્રી પણ એમ કે આવી રીતે છુપી રહીને કથા સાંભળે છે. તો નિજ રસિકજનોના ભાવનું સિંચન કરવા છેવટે શ્રીજી ખીરકમાં એકાંત હોય. શ્રીજીએ પોતાના ભક્તજનોને કહી દીધું કે ગુસાઈજી કથા સાંભળવા માટે આવે નહીં, એટલે કે જેના કારણે આપણે દૂર ગૌશાળામાં જઈને બેસી જઈશું કે છે. તો એ પ્રસંગનું વર્ણન ગોપાલદાસજી 27 માંગલ્યમાં કરે છે. રસે આકર્ષ્યા શ્રી ગુસાઈજી
સાંભળવા અહીંયા આવે સ્નેહ ગીધા દુરી સાંભળે તે મનમાં ભાવે. એટલે કે છે કે ગુસાઈજીને પણ શ્રીજીની કથા શ્રવણમાં એટલો રસ પડતો હતો, તો એ પણ પછી ખબર પડી કે ગોકુળનાથજી હવે શ્રીજી ખીરકમાં જઈને કથા કરે છે, એટલે ખીરકમાં જવા મળ્યા ગુસાઈજી કે છે. આ પ્રકારે પોતાના અતિ પ્રિય આત્મજ શ્રીજીના સ્વમુખની વચન સુધાને શ્રવણ કરવાનો મનોરથ શ્રી ગુસાઈજી પ્રભુચરણના મનમાં અહોરાત્ર રહેતો હતો. હું પણ એમની વચન સુધાનું પાન કરું કે છે. હવે એક વખત કલ્યાણ ભટ્ટે શ્રીજીને દંડવત પ્રણામ કરી દીનતાપૂર્વક વિનંતી કરી કે કૃપાનાથ, અમે સાંભળ્યું છે કે આપશ્રીના સ્વમુખની કથા શ્રવણ કરવા સ્વયં શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધારે છે. ત્યારે અતિ પ્રસન્ન વદને ઉત્તર આપતા શ્રીજીએ કહ્યું, એ સોની મુસ્કાય હા હા કરી આવે તે સત્ય જ્યાં એક બેર ખીરક મેં કથા કહું આપ ઠાળે શું ત્યાં. એટલે ગુસાઈજી કીધું સાચી વાત છે કે મુસ્કાઈને કીધું હા હા કે છે હું કથા કરું છું, એ પિતાશ્રી પણ કાકાજી પણ સાંભળવા માટે પધારે છે. એટલે પછી કીધું કે એકવાર ખીરકમાં હું કથા કરતો હતો તો ત્યાં ગુસાઈજી ઠાળા ઊભા રહીને મારી કથા સાંભળતા હતા. એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ ને ખીરકમાં પધાર્યા જાણી કોઈ વૈષ્ણવ દૂર ઊભો રહ્યો. આથી શ્રીજીએ તેને બેસવા આજ્ઞા કરી, પરંતુ શ્રી ગુસાઈજી પ્રભુચરણ ત્યાં પધાર્યા હોવાથી તે વૈષ્ણવ સન્મુખ બેઠો નહીં. આ જોઈ શ્રીજીએ જાણ્યું કે જરૂર ખીરકમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ અવશ્ય આ કથા સાંભળવા માટે પધાર્યા હોવા જોઈએ. તો અગાઉ એક બે વાર તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રીજીના સ્વમુખે કથા સાંભળવાનો મનોરથ પણ પ્રકટ કર્યો હતો, પરંતુ પિતૃચરણની કથા શ્રવણ કરાવવા માટે શ્રીજીને અતિ સંકોચ થતો હતો. આ પ્રસંગને વર્ણવતા ગોપાલદાસ માંગલ્યમાં ગાય છે, શ્રી ગુસાઈજી એસી કરે बहुत प्रेम मोहे कुसंकोच आवे, श्री गुसाईजी आगे कथा मेरे कहे तो कहीं न जावे. એ કહે છે કે ગુસાઈજી મને આવું કે આટલું બધું કહે છે કે પ્રેમ કરતા કહે છે, તો મને તો ઘણો સંકોચ થતો કહે છે ગોકુળનાથજી કહે છે. અને ગુસાઈજી આગળ કથા મેરે કહે તો હું ગુસાઈજી આગળ તો મારાથી કથા ખરેખર થઈ શકે જ નહીં, કે મીન્સ કે હું ભૂલી જ ના શકું કહે છે. ત્યારે કલ્યાણ ભટ્ટે કહ્યું જે રાજને તે સંકોચ તો ગુસાઈજીને તો સુનવા મનોરથ લ્યો છે. તો કલ્યાણ ભટ્ટે કીધું કે ભલે રાજને સંકોચ થતો હોય પણ ગુસાઈજીને તો સાંભળવાનો મોટો મનોરથ હતો કે છે. તો જ્યાં રાજશ્રી વચનામૃત કરો ભાવની વૃષ્ટિ હોય તે સાંભળવાનો મનોરથ શ્રી ગુસાઈજીને કેમ ન હોય. તો જ્યાં જ્યાં શ્રી ગોકુળનાથજી વચનામૃત કરે તો ભાવની વૃષ્ટિ થતી હોય તો પછી એ વૃષ્ટિને સાંભળવાનો શ્રી ગુસાઈજી મનોરથ કેમ ના કરે. આવો કોડામનો કુંવર ને વલી કથા બોલે તું એ નહીં સાંભળે તો બીજું કોણ એ તોડે. ગુસાઈજી માટે એમ કહેવાય છે કે એમને આવો સરસ સુંદર પુત્ર ભગવાને આપ્યો, એમાં પાછી આવી રસિક કથા કરે કે છે. તો ગુસાઈજી ના સાંભળે તો પછી એમની તોલે બીજું કોણ આવે કે છે. આવા પુત્ર તોલે બીજું કોણ આવવાનું હતું કે છે. હવે બીજો પ્રસંગ લઈએ. એક સમયે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતે ભગવત કથા કહી રહ્યા હતા. શ્રી ગિરધરજી આની આપશ્રીના બાળકો સન્મુખ બિરાજતા હતા. તે સમયે શ્રીજીને આ કથામાં પધારતા સહેજ વિલંબ થયો. શ્રીજી કોઈ કામે રોકાઈ ગયા હશે, કથામાં આવવાનું થોડું મોડું થઈ ગયું. ત્યાં શ્રી ગિરધરજીએ કથા આરંભ કરવાનો શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી. ત્યારે હાસ્ય વિનોદમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણે સ્વમુખી વચનો કહ્યા. શું કહ્યા? શ્રી ગુસાઈજીને હાસ્ય કે કહ્યો શ્રોતા આવે તો કહીએ, શ્રોતા વિના કાશું કહીએ, અરુ સ્વાદ કહેશે કે પીએ. હવે હજુ તો ગોકુળનાથજી પધાર્યા નથી, બધા બાળકો પધારી ગયા છે, કથા શરૂ કરતા નથી. એટલે જવાબમાં આપ્યું કે અમારો હાસ્યને કીધું કે હજુ અમારો ખરો શ્રોતા તો આવ્યો નથી કે છે, અને શ્રોતા વિના પછી અમે કોને કહેવા છીએ. એટલે બાકીના બધા બાળકો છે કે નહીં પણ. અને સ્વાદ કહેશે કે ભાઈ તો શ્રોતા ના હોય અને તો અમારો એનો કથાનો સ્વાદ કેવી રીતે આવશે કે છે.
વસ્તુના ભોગતા આવ્યા વિના વસ્તુ પ્રકટ કેમ કરીએ? વસ્તુનો જે ખરો ભોગતા છે એ ગોકુલનાથજી છે, તો અમે પ્રકટ કેવી રીતે કરીએ કે છે? અપરિમિત વસ્તુ વિનિયોગની તે કોણ આગે તે ધરીએ, આનો વિનિયોગ અમે કોની આગળ કરીએ પછી કે છે? કહેનાર ત્યારે શ્રી ગુસાઈજી કેવું ત્યારે ફલ પ્રકરણ, એના ભોગતા વિના કેમ કરે અર્થ સહસા વિવરણ. એ શ્રી ગુસાઈજી પોતે વક્તા હતા અને ફલ પ્રકરણના ભોગતા શ્રી ગોકુલનાથજી હતા કે છે. તો ભોગતા આવ્યા વિના એનું વિવરણ કેવી રીતે ગુસાઈજી કરે કે છે? પછી શ્રીજી સભાએ પધાર્યા ત્યારે કથા કઈ મન ભાવી, શ્રી ગુસાઈજીએ ભાવ પ્રગટ કરી આપ આર્ત સમાવી. અને ગુસાઈજી જ્યારે શ્રીજી પધાર્યા કથામાં ત્યારે એમને કથાનો શરૂઆત કરી કે છે. આ રીતે શ્રીજીનું ભાવનું પોષણ કર્યું કે છે. હવે એક બીજો પ્રસંગ છે કે જે શ્રીજી ભગવત સેવા સુખાર્થે સદા સાવધાન રહેતા હતા. રાત્રિનો અચાનક વર્ષા કે આંધી આવે તો પોતાને શીઘ્ર જગાડવા માટે અને બોલાવવા માટે શ્રીજીએ પહેરેગીરીને સદા આજ્ઞા કરી રાખેલી કે તમારે કોઈને ઉઠાડવાનો નહીં, પણ મને ઉઠાડવાના કોઈ તકલીફ અડધી રાત થાય છે. આવા પ્રસંગે પિતૃચરણના પહોંચતા અગાઉ છે શ્રીજી બહાર પધારતા અને આવા કુદરતી સંકટ સમયે જે કંઈ વ્યવસ્થા કરવાની જરૂર લાગે એ વ્યવસ્થા કરતા. તો આ બધું જાણીને પિતૃચરણ શ્રી ગુસાઈજીએ શ્રીજીને વાત્સલ્ય ભાવે આજ્ઞા કરી કે શ્રી વલ્લભ આપ શા માટે અડધી રાતે ઉઠો છો? સુખેથી પૂરો, આ કાર્ય તો અમે કરીશું કે છે. આવા વચનો દ્વારા શ્રીજી પ્રત્યેનો પોતાનો સર્વાધિક સ્નેહ અને સ્વરૂપનું ઉત્કર્ષ શ્રી ગુસાઈજી પ્રકટ જણાવતા હતા. અને એટલા માટે શ્રી ગુસાઈજી પોતાના સેવક ચાચા હરિવંશજીને કહેતા, શ્રી ગુસાઈજી મોહેથી અધિક બહોત સાવધાન, એનો સંશય હરિવંશને કહે તું સાવધાન. તો કહે છે કે ગુસાઈજી કહે છે ગોકુલનાથજીને કે તમે બહુ સાવધાન થો છો કે છે, પણ હરિવંશને કહે છે કે મોહેથી અધિક બહુ સાવધાન, એટલે ગોકુલનાથજી કરતાં મારે સાવધાન થવાની જરૂર છે કે છે. એઓનો આશય હરિવંશને કહે તું સાવધાન થઈને સાંભળ કે છે. શ્રી વલ્લભ મોહેથી અધિક એમ કહીને સુનાવ્યું, મારાથી વલ્લભ અધિક છે કે છે, માટે હું આ તમને સાવધાન કરું છું કે છે. સ્વકીય અને જ્ઞાપનાર્થ ઉત્કર્ષ એવોને જણાવ્યું અને પોતાના જે ભગવદીઓ છે એનું જ્ઞાપન એનું મહાત્મ્ય સમજાય એવું ઉત્કર્ષ એમને બતાવ્યું છે કે છે. આ સભામાં આ સંબંધમાં શ્રી ગોકુલનાથજીએ સ્વયં સૌમુખ્ય વચનામૃત પ્રગટ કરતા કહું કે શ્રી ગુસાઈજીએ સર્વત્ર એ સંસાર માહી મેરો જગત પ્રકટ કરીવે તે કચ્છું રાખ્યો નહીં. શ્રી ગુસાઈજીએ આ જગતમાં મારો જસ પ્રકટ કરવા માટે કશું કોઈ બાકી રાખ્યું નથી કે છે. આપતે મોહે કો અધિક કિયો મેરો સબ માની લીનો. ગુસાઈજીને કહે છે, એટલે શ્રી ગોકુલનાથજી કહે છે ગુસાઈજી એમના પોતાના કરતા પણ મારું અધિક મહત્વ બધાને સમજાવ્યું છે કે છે. નહીં તો ઓર સબૂતે ભાઈ કો ક્યો ને કિયો કે છે. તો બાકીના બધા પુત્રો હતા ગુસાઈજીના બીજા લાલ, તો એના માટે કેમ ના કીધું? એ ખાલી દરેક વખતે શ્રી વલ્લભ એટલે કે શ્રી ગોકુલનાથજી માટે કહેતા હતા. હજી બીજો પ્રસંગ આપણે જોઈએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી મસ્તકે પાગ બાંધવાનો વિશેષ અભ્યાસ હતો નહીં. પાગ શ્રી ગુસાઈજી પાગ તો બાંધતા, પણ પાગ એમને બરાબર બાંધતા આવડતી નહોતી. આથી આપશ્રી શ્રીજી પાસે જ પાગ બંધાવતા હતા. એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રીજીને પાગ બાંધવાની આજ્ઞા કરી તો શ્રીજીએ ઘૂંટણ પર પાગ બાંધતા ગુસાઈજી જોઈ ગયા. તો આપશ્રી આજ્ઞા કરી કે શ્રી વલ્લભ પાગ આ પ્રમાણે શા માટે તમે બાંધો છો? આપના મસ્તકે પ્રથમ બાંધી અને પછી અમારા મસ્તકે બાંધો. ત્યાં શ્રીજીએ વિનંતી કરી કે કાકાજી, અમારા મસ્તકે પ્રથમ પાગ બાંધીને પછી આપના મસ્તકે અમારાથી કેવી રીતે ધરાવાય કે છે. આ સાંભળી શ્રી ગુસાઈજી પ્રભુચરણ અતિ પ્રસન્ન થયા અને આ પ્રસંગનું વર્ણન વલ્લભ ગોપાલદાસજી એના માંગલ્યમાં કરે છે. શ્રી ગુસાઈજીને નિત્ય પાગ બાંધ્યાનો અભ્યાસ નહીં, પોતે કહી બંધાવે પાગ તે શ્રીજી પાસ. અભ્યાસ હતો નહીં, શ્રીજીની પાસે પાગ બંધાવો. શ્રીજી ઘૂંટણ બાંધીને મેલે ટક્યા પર
શ્રી ગુસાઈજી તે મસ્તકે મેલી ઉઠતા પણ નેવું લતું ફેરે. શ્રી ગુસાઈજી પોતાના પગના ઘૂંટણ પર એ પાગ રાખીને બાંધે અને પછી તમારે તકિયા પર મૂકી દે અને પછી ગુસાઈજીને મસ્તકે બાંધવામાં આવે. એક દિવસ શ્રી ગુસાઈજીએ દીધા હતી અંગાંગમ ઘૂંટણ ઉપર બાંધતા પોતાની હિત પાત્ર. ગુસાઈજી જોઈ ગયા કે તો ઘૂંટણ પર બાંધે છે કે છે. ऐसे कहा बाधत हो मस्तके बांधी के लिए हूँ मस्तके बांधी के हम तुमको कैसे दीजिए यह. તો કહે છે કે તું તમારા મસ્તકે બાંધો પછી મારા માથે મૂકજો કે છે. શ્રી ગુસાઈજી કહ્યું તુમારે મસ્તક બાંધો તુમ હાથ તા પાછે વે વાઘ મેં મેલું अपने माठ. એટલે એ જ વસ્તુ જે કીધી એ વ્યક્તિ કીધી છે. ન્યાય તે મેં તુમ પે બંધાત હોય પ્રસન્ન નહીતર પાગ બાંધે કો કામ હે પ્રયોજન. તમારા મસ્તકે પહેલા પાગ બાંધો પછી પાગ મારા મસ્તકે બાંધો, એ સિવાય મારે બીજું પ્રયોજન શું હોય કે છે. વલતા આગ્રહ જોઈ બાંધે મસ્તકની જાત તે લઈ અને પછી શ્રી ગુસાઈજી મેલે માઠ. પછી ગુસાઈ ગોકુલનાજી સમજી ગયા કે આટલો બધો આગ્રહ છે, પછી એમને પોતાના નિજ મસ્તક પર બાગ બાંધી અને પછી શ્રી ગુસાઈજીના મસ્તકે બાગ મૂકવા માંડી. એવો પરસ્પર વાત્સલ્ય અને બહુ પ્રેમ તેની પરિમિત ના આવે થાય નહીં કોઈ નેમ. તો આ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો શ્રીજી પ્રત્યે અગાઢ અને સર્વાધિક સ્નેહ હતો. હવે હજુ એક બીજો પ્રસંગ આપણે જોઈએ. એકવાર બોખોર વાવડી ગામના રાણાભાઈ ભાટ દર્શનાર્થે શ્રીમદ ગોકુળ આવ્યા અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને દંડવત પ્રણામ કરી સેવક કરવા માટે નમ્ર વિનંતી કરી. તે સમયે દેવો દેવાળો રાજપૂત નામે એક દ્વારપાલ પણ ત્યાં હતો. અહીં આવેલા રાણાભાઈ ભાટને શ્રીજીની પાસે રહેવા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરી. એટલે પેલાના નામ દીક્ષા લેવી હતી તો એને કીધું કે પેલા ચોકીદારના દ્વારપાલને આજ્ઞા કરી કે જાય તું શ્રીજી પાસે લઈ જાય છે. શ્રીજીએ કૃપા કરીને આ રાણાભાઈ ભટ્ટને નામ આપ્યું, પરંતુ આ રાણાભાઈ ભટ્ટે શ્રીજીનું અલૌકિક સ્વરૂપ જાણ્યું નહીં અને શ્રીમદ ગોકુલમાં આવવા છતાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના સ્વમુખે નામ ન પામ્યાનું તેના મનમાં પશ્ચાતાપ થયો. હવે ગુસાઈજી તો કઈ આજ્ઞા કરી દીધી એટલે પેલો દ્વારપાલ તો શ્રીજી પાસે લઈ ગયો. શ્રીજીને કહું કે કાકાજીની આજ્ઞા છે તમે એનું નામ આપો કે છે. રાણાભાઈ ભટ્ટને આ ગમ્યું નહીં, કારણ કે એમને શ્રીજીનું અલૌકિક સ્વરૂપની એની પાસે કોઈ ખબર હતી નહીં કે આ શ્રીજીનું સ્વરૂપ કયું છે કે છે. હવે એના મનમાં પશ્ચાતાપ થયો, દુર્ભાવ ઉત્પન્ન થયો. નક્કી કર્યું કે હવે માત્ર ગ્રંથ પાઠ કરવો છે એવો મનમાં તેમને વિચાર આવ્યો. આથી તેઓ વિસલનગરના ખોખોભાઈ નાગર નામે એક વૈષ્ણવની પાસે ગયા અને નવરત્ન તથા કૃષ્ણાશ્રય ગ્રંથો લખાવી. જે મને પ્રિન્ટિંગ પ્રેસો હતા નહીં, બધા હસ્તલિખિત બધું થતું હતું. એટલે નવરત્ન અને કૃષ્ણાશ્રય ગ્રંથ કોઈ વિદ્વાન વૈષ્ણવ હશે, ખોખોભાઈ નામ હતું, એની પાસે લખાવી દીધા. વધુમાં ખોખાભાઈને પોતાની વેદનાથી એ નિવેદન કરતા કહ્યું કે હું તો શ્રીમદ ગોકુલમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ પાસે નામ પામવા ગયો હતો, પરંતુ મને શ્રી વલ્લભ પાસે મોકલી અને નામ અપાવ્યું છે. આથી મને લાગે છે હું તો ગોકુળમાં ગયો, હું છિતરાઈ ગયો, મારે ગુસાઈજીના સેવક બનવું હતું કે છે. ત્યારે આ હકીકત સાંભળી શ્રીજીના અલૌકિક સ્વરૂપનો પરિચય કરતા ખોખાભાઈ બોલે છે. ખોખાભાઈ પાસેથી પેલા ગ્રંથો લીધા અને પછી ખોખાભાઈને પોતાની વેદના વ્યક્ત કરી. એટલે ખોખાભાઈ શું જવાબ જુઓ કે છે. ત્યારે ખોખાભાઈએ એમ કહ્યું, કહીને એનું નામ, નારે તું છેતરાયો નથી, આવ્યો છે તું ઠામ, ચિંતા કાંઈ કરીશમાં, આવ્યો છે અનુકૂળ, જે કાંઈ છે તે છે સકલ સારનું મૂળ. એટલે પેલા ભાઈને ચિત્રાની લાગણી થઈ કે હું છેતરાઈ ગયો, ગુસાઈજીના બદલે મને તો શ્રીજી પાસેથી બ્રહ્મ નામ નિવેદન કરાવડાવ્યું. એટલે કહે છે ભાઈ તું છેતરાયો નથી, તને જે બન્યું છે બરાબર જ છે, તું સાચી ઠેકાણેથી નામ પામ્યો છું કે છે.
તું ચિંતા કાંઈ કરીશ નહીં, કેમ કે આ બધાનું જે મૂળ છે, સકલ સારનું મૂળ એ શ્રી વલ્લભ પોતે જ છે કે છે. એટલે કે છે કે તું ખોટી ચિંતાઓ કરીશ નહીં. હવે આ પ્રમાણે ખોખાભાઈના સંગથી રાણાભાઈ ભટ્ટની ચિંતા તો દૂર થઈ ગઈ. મનમાં રંજ પણ સુખ હવે રહ્યો નથી. વળી આ ગ્રંથો લખાવા જતાં જ પ્રથમ છે, જો આ ગ્રંથોનો પ્રતાપ કેટલો એમ બતાવે છે એમ કે ગ્રંથો હજુ પાઠ તો શરૂ કર્યા નથી. કયા ગ્રંથો? નવરત્ન અને કૃષ્ણાશ્રય ખાલી લખાવ્યા છે. ત્યાં તો એમની નવરત્નનું ગ્રંથ લખાયો, એમાં તો ચિંતા તળી ગઈ, ચિંતા કાપીને શરૂઆત કરીએ ને તો પછી આ ગ્રંથોના પાઠથી નિવૃત્ત ચિંતા નિવૃત્ત કેમ નહીં થાય એવો દૃઢ વિશ્વાસ પણ રાણાભાઈને બેસી ગયો. આ પ્રકારે શ્રીમદ ગોકુલજીને અલૌકિક સુખ પામ્યાનો આનંદ થયો. શ્રી ગોપાલદાસજી કહે છે, આ શ્રીજી તો કરતુમ અકર્તુમ મન્યથા કરતુમ સર્વ સામર્થ્ય હોવા છતાં જીવના વરણ અને અથાધિકાર યોગ્યતા મુજબ આ પ્રસંગથી સ્વમાર્ગીય ગ્રંથપાઠ અને ભગવદીના સંગ દ્વારા સ્વસ્વરૂપનો પરિચય કરાવ્યો. એટલે આપણા સંપ્રદાયમાં એ શું કીધું છે? સ્વમાર્ગીય ગ્રંથોનો પાઠ અને એવા ઉત્તમ ભગવદીઓનો સંગ, તો તમે કહે છે કે ગોકુલનાથજીના સ્વરૂપનો પરિચય પ્રાપ્ત કરી શકાય. તેથી શ્રી ગોપાલદાસજી 30મા માંગલ્યમાં કહે છે, શ્રીજીએ દૂર કર્યો નહીં સ્વરૂપ બળે સંદેહ, ગ્રંથને સંગ દ્વારા કરી નિસંદેહ કર્યો. તેવા પેલો શ્રીજી પેલો ગોકુલનાથજીની પાસે ગયો છે, તો એ ગોકુલનાથજી પોતાના સ્વરૂપ બળે એનો મનની દ્વિગા એનો સંદેહ દૂર નથી કર્યો. અને એ જ કામ શ્રીજીએ ગ્રંથોના સંગ દ્વારા ભગવદીઓના સંગ કર્યો. કેમ? તો અહીંયા શ્રીજી ગ્રંથોનો મહિમા વધારે છે, ભગવદીઓના સંગનો મહિમા વધારે છે. ગ્રંથ પાઠ કરવા તનું અને ભગવદીય કેરો સંગ પ્રબલ પ્રગટ કરાવ્યું. પોતે મનને રંગ પોતે જ પ્રગટ કરાવ્યું છે કે ભગવદીઓનો સંગ કરો અને સ્વમાર્ગી ગ્રંથોનો પાઠ કરો. નહીં તો શુદ્ધ સત્સાત્મિક શ્રી પુરુષોત્તમોત્તમ સ્વયં ભક્ત નિરોધાધિક કરે જે કાંઈ કરવું હોય. બાકી શ્રીજી તો પુરુષોત્તમોત્તમ છે કે છે, પુરુષોત્તમમાં ઉત્તમ છે કે છે. તો એ તો ભક્તોનો નિરોધ ક્ષણવારમાં કરી શકતા હતા, પણ એમને ગ્રંથોનો મહિમા અને ભગવદીના સંગનો મહિમા વધાર્યો છે. તે સૌ સ્વરૂપ બલે કરી કરે તે કાર્ય અનુપમ, પણ એ માર્ગ મર્યાદાનું પરમમાં ફલરૂપ. અત્યારે ગોકુલનાથજી પુત્ર બિરાજે જે વખતે એટલે સ્વરૂપ બળનું આકર્ષણ બધા નહોતું, પણ જ્યારે ભૂતલ પર ન હોય તો તે વખતે ભગવદીઓને કયું સ્વરૂપ બળ મળે? તો કે છે ગ્રંથો અને ભગવદીઓનો સંગ. સાધન એ પ્રકટ કર્યું એને પ્રકારે વર્ણન સ્વઅંગીકૃત સૃષ્ટિ આવે તે સૌ સરળ. પછી કહે છે કે આવી રીતે એમને આ વસ્તુ પ્રકટ કરી છે, ભગવદીઓનો સંગ અને સ્વમાર્ગીય ગ્રંથોનો પાઠ. વૈષ્ણવો, હવે આપણે એક ધોળપદ શ્રવણ કરીશું. વ્રજના જીવન કરું વિનંતી. વ્રજના જીવન કરું વિનંતી, શ્રી ગોકુલ નારે ચંદ વેગે તે આણા મોકલો. શ્રી વલ્લભનંદ વ્રજના જીવન કરું વિનંતી, તમારા દર્શન વિના શ્રી વલ્લભ રે કહોજી કેમ રહેવાય. મનડા તે કઈ પેરે વાળીએ, નયને નીર ભરાય. વ્રજના જીવન કરું વિનંતી,
અરજ સુનો આદર કરી શ્રી યમુનાજી માય વિયોગ તના દુઃખ દોહ્યલા કહુજી કે મરે વાય વ્રજના જીવન કરું વિનંતી નયના ભરી ક્યારે નીરખ સુરે શ્રી ઠકુરાણીજી નો ઘાટ અંતરમાં ઈચ્છા ગણી જોઉં છું વ્રજની રે વાટ વ્રજના જીવન કરું વિનંતી દૂર રહે કેમ ચાલશે રે કહુને ક્યાંની રીત આજે કાલનું કોઈ નથી એ છે પુરવાની પ્રીત વ્રજના જીવન કરું વિનંતી હરી રે હૈયાના જાન છોરે એ છે પુરવનો સ્નેહ દીન જાણીને દયા કરો નહીં તો તજી સુવાદે વ્રજના જીવન કરું વિનંતી તન સુકાઈને ત્વચા થયા રે હરિહર વીર પાપી તે નયના ખૂટે નહીં ભરી ભરી આવે છે નીર વ્રજના જીવન કરું વિનંતી વ્રજમાં તે વાસ માગું સદારે શ્રી ગોકુલ ગામ શ્રી યમુનાજીના કાંઠડે શ્રી ઠકુરાણીજીના ઠામ વ્રજના જીવન કરું વિનંતી રાખવું પરસાધૂષનારે તમે છો દીન દયાળ દાસ પોતાનો જાણીને કરજો રે સંભાળ વ્રજના જીવન કરું વિનંતી શ્રી ગોકુલના રે ચાંદ વેગે તે આણા મોકલો શ્રી વલ્લભનંદ વ્રજના જીવન કરું વિનંતી વ્રજના જીવન કરું વિનંતી શ્રી ગોકુલનાથ કી જય વૈષ્ણવો આ પદ વિરહનું પદ ગાયું છે. આ ભગવદીય જે ભગવદીય અને ગોકુલનાથજીના દર્શનની ખૂબ આતુરતા હોય, શ્રી ગોકુલની યાત્રા કરવાની, યમુના પાન કરવાની, ઠકરાણી ઘાટ પર જવાની ખૂબ આતુરતા હોય, તો એ બધી વેદના આ પદમાં વર્ણવવામાં આવી છે. તો આ ભગવદીય પદમાં બનાવનાર રચના કરતા એમ કે છે કે પેલાની વેદના પોતે સમજાવીને કે છે કે વ્રજના જીવન કરું વિનંતી શ્રી ગોકુલના રે ચંદ્ર, હે ગોકુલના ચંદ્ર, હે શ્રી ગોકુલનાથજી,
તમે તો વ્રજના જીવન છો, હું તમને મારી વિનંતી કરું છું. શું કહે છે? વેગે તે આના મોકલો શ્રી વલ્લભ નંદ. અરે તમે વલ્લભનાથ, એ વલ્લભ આનંદ આપનારા, તમે અમને જલ્દીથી ખબર મોકલાવો કે છે. કેમ? તમારા દર્શન વિના શ્રી વલ્લભ રે કહોજી કેમ રેવાય. અમારાથી તમારા દર્શન વિના રહેવાતું નથી કે છે. મનડા તે કઈ પેરે વાળીએ નયને નીર ભરાય. અમારા મનને કેવી રીતે મેં સમજાવીએ કે છે? અમારી આંખોમાં જલ્દીથી આંસુ આવી જાય છે કે છે. અરજ સુનો આદર કરી શ્રી જમણાજી માય. અમારી કે છે કે અમારી અરજને તમે આદરપૂર્વક સાંભળો, અમે આ વિનંતી કરી છે, સાંભળો કે છે. અને હવે શ્રી યમુનાજીને પણ વિનંતી કરે કે અમને જલ્દી ગોકુળમાં બોલાવો કે છે. વિયોગ તના દુઃખ દોહેલા કહોજી કેમ રેવા. આ ગોકુળનાથજીથી અમારો જે વિયોગ થયો છે એ દુઃખ અમારું અસહ્ય છે, અમે કેવી રીતે સહન કરીએ કે છે આ દુઃખને. નૈના ભરી ક્યારે નિરેક સુરે શ્રી ઠકુરાજીનો ઘાટ. હવે ગોકુળમાં ક્યારે આવીશું અને આવીએ તો શ્રી ઠકુરાની ઘાટ પર જઈએ, એ બધા અમને ક્યારે દર્શન મળશે કે છે. અંતરમાં ઈચ્છા ઘણી જોઉં છું વ્રજની વાટ. હું તો વ્રજમાં જવાના દિવસો ઘણી રહી છું કે છે, અને અંતરમાં મને ઘણી જ ઈચ્છા છે કે છે. પછી ગોકુળના દર્શન, યમુનાજીના દર્શન, એની ઘણી ઈચ્છા છે. દૂર રહે કેમ ચાલશે રે કહો રે ક્યાંની એ રીત. ગોકુળનાથજીને કે છે, પ્રભુ તમે અમારાથી આટલા દૂર છો તો એ તમારી કે આ ક્યાંની તમે રીત બનાવી છે? આટલા ભક્તને કેમ તડપાવો છો? કેમ? આજ કાલનું કોઈ નથી, એ છે પૂર્વની પ્રીત. ગોકુળનાથજીને એ ભક્ત એમ કે છે ભગવદીય કે તમારો ને મારો સંબંધ કઈ આજનો કે કાલનો નથી કે છે, આ તો પૂર્વની પ્રીતો છે કે છે. એટલે જ આજે આટલું આકર્ષણ તમારા પ્રત્યે અમારું ઊભું થયેલું છે. હરિરે હૈયાના જાન ચોરે એ જે પૂર્વનો સ્નેહ. પ્રભુ તમે તમારા હૈયાની દરેક વાત જાણો છો, તો આ સ્નેહ પણ અમારો પૂર્વનો છે કે છે, પહેલાનો સ્નેહ છે, આજનો નથી કે છે. દિન જાણીને દયા કરો નહીં તો તજીશું આ દેવ. એ પ્રભુ જો તમે આ દિન જીવ પર કૃપા નહીં કરો તો છેવટે અમારે પછી એક જ રસ્તો છે કે આ દેહ ત્યાગવો પડશે કે છે. અને તમે જાણો છો કે ગોકુળનાથજી જ્યારે આસુરવ્યામો લીલા કરી ત્યારે બધા જ ભગવતીઓએ આ દેહનો, ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો. તન સુકાઈ ત્વચા થયા રે હળી હળદર વીર કે જે અમે તમારા વિરહમાં અમારા તન શરીર સુકાઈ ગયા છે, ખાલી શરીર પર ચામડી જ રહેલી છે કે છે. એ હરી એ હળદરવીર બલરામના વીર ભૈયા. પાપી તે નૈના ખૂટે નહીં ભરી ભરી આવે છે નીર. અમારા નયનો, અમારી આંખો છે ને એ પાપી છે કે છે, એટલે કે છે કે એમાંથી જે નીર છે તમારા દર્શનમાં તડપે છે કે છે, અને કે છે કે ભરી ભરી આવી નીર વારંવાર આંખોમાં જળ ભરાઈ જાય છે, અશ્રુબિંદુ આવી જાય છે. વ્રજમાં તે વાસ માગું સદા રે શ્રી ગોકુલ ગામ. અમારા તો ગોકુળનાથજીની સન્મુખ શ્રી ગોકુલ ગામમાં કાયમ માટે વ્રજમાં વાસ જુએ છે. શ્રી જમુનાજીને કાંઠળે શ્રી ઠકુરાણીજીના ધામ. ગોકુલ ગામમાં કેમ તો શ્રી જમુનાજી પણ છે, શ્રી ઠકુરાણી ઘાટ પણ છે, અને આપણા ગોકુળનાથજી પણ છે. રાગ ઉપર સારું સનારે તમે છો દીન દયાળ. પ્રભુ તો અમે તો દીન પર દયા કરવા વાળા છો કે જેમ, તો અમે અમારા ગરીબ જેવા ભક્તો પર શું કરવા તમે રૂસના રાખો છો કે છે. દાસ પોતાનો જાણીને કરજો રે સંભાળ. અને તમારું આ તો કિંકર, તમારો આ દાસ છે કે છે, તો તમારો આ દાસ પર તમે શોધી લઈ જાઓ, સંભાળજો કે છે. અને જલ્દી જલ્દી તમે વ્રજના જીવન કરું વિનંતી કે મને જલ્દી ત્યાં વ્રજમાં તમારી સન્મુખ બોલાવી દો. તો આ પદનું ગાન આપે, આ પદનું તમે અર્થ સમજી ગયા વૈષ્ણવ. હવે આપણે શ્રીજીના ગ્રસ્થાશ્રમની વાત કરીશું. સંબત 1624માં શ્રીજીનું લગ્ન થયું. પછી શ્રી ગુસાઈજીએ મહાવનના ભૂમ્યાઓની વિનંતી પરથી સંબત 1629 મહાવદ્દી સાતમના રોજ
શ્રી ગોકુળ પધાર્યા અને પછી ત્યાં દદવાસ કર્યો. એટલે 6 વર્ષ 3 મહિના 11 દિવસ માટે મથુરાનો વાસ થયો એ આપણે વાત થઈ ગઈ છે. હવે શ્રીજી પરિવાર સહિત ગોસાઈજી બધા 1629 મહાવદી સાતમના દિવસે ગોકુળ પધારે છે. ગોકુળમાં દદવાસ કર્યો છે. ગોકુળમાં આ માટે જે કેવી જરૂરતું એવા બધા મંદિરો, ઘર, ગૌશાળા વગેરે તૈયાર કરાવી દીધા છે. અત્યારે આ પછી શ્રીજીએ સંવત 1633 સુધી ગૃહસ્થાશ્રમનો અંગીકાર કર્યો નહોતો. 1624 લગ્ન થયું અને 1633 સુધી તો ગૃહસ્થાશ્રમમાં કે પાર્વતીજી ખૂબ નાના હતા. છેવટે સંવત 1633 બહુજીને ગૌણો થયો એટલે વડાના આવે શાસ્ત્રીય વિદાય કરે ને, લગ્ન નાની ઉંમરમાં થાય જમાનામાં, અને આ ગૌણો કરે એ મોટી ઉંમરે કરે, એટલે પુખ્ત થાય પછી કરે. તો તે વખતે પાર્વતી બહુજીની ઉંમર 17 વર્ષની હતી, એટલે ભર યુવાવસ્થામાં આવી ગયા હતા. અને એ વખતે શ્રીજી પણ 24 વર્ષની પુખ્ત ઉંમરે પહોંચ્યા હતા. હવે પાર્વતી બહુજી સસુર ગૃહમાં પધારે છે. બહુજીએ પોતાના સુશીલ ચારિત્રથી સસુર ગૃહમાં સર્વની પ્રીતિ સંપાદન કરી છે કે છે. શ્રી ગુસાઈજી તથા શ્રી સુભાબેટીજીના ખાસ સ્તુતિપાત્ર બની ગયા. એક સમયે શ્રી ગુસાઈજીએ પાર્વતી બહુજીને આખો દિવસ સેવાના કામમાં રોકાયેલા જોયા અને શોભાજીને કહ્યું કે બેટી રહેત સબકો એ સારો દિન સેવા કરે એકલી. એ કહે છે કે બીજા બધા તો બેસી રહેલા છે કે છે આ પાર્વતી બહુજી આ આખો દાડો કામ કર્યા કરે છે કે છે. એ પાર્વતી બહુજીનું શું હતું કે પાક કલા, ચિત્રકલા, સીવણ કલા વગેરે અનેક લલિત કળાઓમાં પૂરા નિપુણ હતા અને પોતાની કલાઓનો એ વિનિયોગ શ્રી ઠાકોરજીની સેવામાં કરતા છે. એટલે આખો દિવસ સેવાનું કાર્ય ગમે તે કાર્ય કર્યા કરતા હતા. તો ગુસાઈજી આ પ્રમાણે કહ્યું એટલે શોભાબેટીજીએ કહ્યું ઓરણકુલ હરિકા રહે એ ખાલી રૂપ મન રંગ કહે. એટલે બીજા બધાને તો બાળકો છે, બીજી 7 બાળકો હતા, બધાના લગ્ન થયા હતા એ વખતે, પણ જેના લગ્ન થઈ ગયા હતા તો એ બધાને તો એક બાળકો હતા, એટલે બધા પોતપોતાના બાળકો સાચવવામાંથી નવરા નીટા પડતા. જ્યારે એમની પાસે શું છે કે એવી કોઈ જવાબદારી હતી નહીં, એટલે આખો દિવસ ઘરનું અંદર કામ અને સેવાનું કાર્ય કર્યા કરતા હતા. ત્યારે શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે લરિકા નથી, તેથી શું થયું? અમારે જે વહુજી તો સેવા કરે તે અધિક છે કે છે. આટલું કહેવા છતાં શ્રીજીની પ્રજોત્પત્તિ થતી ન હતી, મીન્સ કે સંતાન ત્યાં સુધી થયા હતા. એની શ્રી ગુસાઈજીની ચિંતા થવાની, કે લગભગ 1633 પધાર્યા અને 1637 એટલે કે 4 વર્ષ સુધી શ્રી ગોકુલનાથજીને ત્યાં સંતાન થયું નહીં, એટલે શ્રી ગુસાઈજીની ચિંતા થવા માંડી. આ બાબતનો શ્રીજી પોતે તદ્દન વિરુદ્ધમાં હતા અને પ્રજોત્પત્તિ માટે શ્રીજીને ખાસ ઈચ્છા પણ નહોતી. શ્રી ગુસાઈજીથી પણ સહન થયું નહીં, એથી એમણે હવે શ્રી ગોકુલનાથજીના દ્વિતીય લગ્ન માટે વિચાર કર્યો. પણ હવે શ્રીજી ઉંમર લાયક થઈ ગયા હતા, એટલે હવે ગોકુલનાથજીની સંમતિ સિવાય બીજા લગ્ન થઈ શકે નહીં. આથી એક વખત જ્યારે શ્રીજી દ્વારથી શ્રી ગુસાઈજી, શ્રીજી અને ગોવિંદ મામા બધા સાથે શ્રીમદ ગોકુલ આવતા હતા, ત્યારે માર્ગમાં શ્રી ગુસાઈજીએ વાત છેડી અને ગોવિંદ મામાને સંબોધીને કહ્યું કે શ્રીજીને બાળક નથી, માટે હવે આપણે એમનું બીજું લગ્ન કરવું જોઈએ. પછી નાતમાં કોણે કોણે ઘરે યોગ્ય કન્યા છે એ વિશે આખા રસ્તે ચર્ચા કરતા કરતા ગોકુલ પધાર્યા. ઘેર આવી પછી રામચંદ્ર ભટ્ટને ત્યાં એક સુંદર કન્યા છે એમ માલુમ પડ્યું, એટલે શ્રી ગુસાઈજીએ શ્રીજીનો એની સાથે વિવાહ કરવાનો વિચાર કર્યો. પણ શ્રીજીને આ વાતની ખબર પડતા તેમને ગોવિંદ મામાને જણાવ્યું કે શ્રી ગુસાઈજી મારું દ્વિતીય લગ્ન કરવા ઈચ્છે છે, પણ पे करेंगे तो दुख पाऊंगो, कहियो तुम समझाए, मोह को यह इच्छा नहीं, मेरो मन नहीं सोए. यहाँ पर समझी विचार कि जो જે ઉત્તમ હોય, એટલે પોતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે કે મારે બીજા લગ્ન કરવા નથી. આ પ્રમાણે દ્વિતીય લગ્ન નહીં કરવા માટે શ્રીજીનો અત્યાગ્રહ જોઈ શ્રી ગુસાઈજી પછી છેવટે પોતાનો વિચાર મોડી વાળ્યો. પરંતુ શ્રીહરિની ઈચ્છાથી શ્રી ગુસાઈજીની મનોવાંચના પૂર્ણ થઈ
અને સંવત 1633ના શ્રાવણ માસમાં બહુજીએ ગર્ભ ધારણ કર્યો અને સંવત 1638ના વૈશાખ સુધી તેરસ અને રવિવાર હસ્ત નક્ષત્ર અને ઉદય ઘટિકા તે 11 અને એ સમયે બેટીજીનું પ્રાકટ્ય થયું. તે વખતે ગુસાઈજીને કોઈ ભૂલથી કહ્યું કે વલ્લભજીને બેટા થયું, પાછળથી બેટીજીનું પ્રાકટ્ય થયું એમ સંભળાયું. એટલે શ્રી ગુસાઈજીએ કાનજી નામના વૈષ્ણવને કીધું ચોક્કસ ખબર કરી આવો કે બેટો છે કે બેટી છે કે છે. પછી કાનજીએ ભાઈએ આવીને કીધું ગુસાઈજીને કાકાજી ના બેટીજી છે કે છે. શ્રી ગુસાઈજી સત્ય જણાવી ત્યારે કહ્યું કહા ભયો શ્રી વલ્લભ કી બેટી એમ 7 बेटा के तो है લીધી ઉર બેટી હે. અરે કે વલ્લભને બેટા શું થયું કે 7 દીકરા અને બાજુમાં કેવી રીતે પ્રાકટ્ય થયું છે કે છે. આ પ્રમાણે શ્રી ગુસાઈજીએ શ્રીજી પ્રત્યેનો પોતાનો અધિક પ્રેમ પ્રકટ કર્યો અને બેટીને બેટાથી અધિક ગણાવી છે. પછી કુલાચાર પ્રમાણે બેટીજીને ચાંદીના ચૂડા કરાવવા જોઈએ, પણ આનું નામ પાડ્યું હતું રોહિણીજી. ગોકુલનાથજીના પ્રથમ દીકરી જે થયા બેટી એને રોહિણી, તો રોહિણીજીને પ્રીતિ આધિક્યથી સોનાના કરાવ્યા, એટલે જે ચૂડા કરાવવા જે ચોદીના એટલે સોનાના કરાવ્યા ગુસાઈજીએ. આ પ્રસંગે પણ શ્રીજીએ શ્રી ગુસાઈજીને જણાવ્યું કે આ પ્રમાણે પ્રીતિ બહાર પ્રકટ કરવી યોગ્ય નથી, પણ કુટુંબના રિવાજ મુજબ સર્વ કરવું એમ જ કુટુંબના ભવિષ્યનો ઉત્કર્ષ સમાયેલો છે. આ પછી સંવત 1639ના ફાગણ માસમાં દ્વિતીય બેટીજીનું પ્રાકટ્ય થયું અને સંવત 1641માં ત્રીજા બેટીજીનું પ્રાકટ્ય થયું. ત્રીજા બેટીજીના પ્રાકટ્ય સમયે શ્રીજી શ્રી ઠાકુર દ્વાર શ્રી ગોવર્ધનનાથજી પાસે હતા. શ્રી બાલકૃષ્ણજી પણ સાથે હતા. એમને પ્રાકટ્ય સાંભળ્યું ત્યારે ખેદ કર્યો અને શ્રીજીને શ્રી ગોકુલ જવા કહ્યું, પણ શ્રીજીએ તો ત્યાં જ રહેવાની ઈચ્છા જણાવી. ત્યારે બેટીજીના પ્રાકટ્યની વાત શ્રી બાલકૃષ્ણજીએ શ્રીજીને જણાવી, તો શ્રીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું બેટી ભય તો શું થયું, બેટા ભયો તો પણ શું કે છે. પછી શ્રી બાલકૃષ્ણજી આ સમાચાર શ્રી ગુસાઈજીને જણાવ્યા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે બેટા તો થશે, પણ પ્રથમ હોટે તો મિલેક તો કહે છે. હવે 3 બેટીજી થયા છે એટલે ગુસાઈજી કહે છે જો બેટા તો થશે જ કહે છે, થવાનું એવું નથી કહે છે, પણ હું જો તો કહેજો ભેળા થાય તો કહેજો. જો કે શ્રી ગુસાઈજીએ પ્રકટમાં આવું કહ્યું તો પણ હૃદયમાં પોતાની શ્રીજીને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થવાની ઈચ્છા હતી અને તેથી શ્રી ગુસાઈજીના ધામ ગુસાઈજીના લીલો પ્રવેશ થયો અને પછી શ્રીજીને ત્યાં લાલજીનું પ્રાકટ્ય થયું. એટલે ગુસાઈજીની ઈચ્છા ગોકુલનાથજીના ઘરે પુત્ર રૂપે આવવાની હતી એવું એ બતાવે છે. આ સંબંધમાં શ્રી ગુસાઈજીએ પોતાના અંતરંગ હરિવંશ ચાચા હરિવંશ પાસે કીધું ને કે હરિવંશજી આગળ કહ્યું हमको इच्छा मोद खेलेंगे एक बार हम श्री वल्लभ की गोद. वળી એ સંબંધમાં બીજી પણ એક હકીકત છે. ઉમરેઠનો એક વૈષ્ણવ શ્રી વિષ્ણુદાસ નામે જોશી, શ્રી ગોળીઓ બ્રહ્મણ શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર સેવક હતો. એને શ્રી ગુસાઈજીના દર્શનની આરતી ઘણી થતી હતી કે છે. એનું દુઃખ શ્રી ગુસાઈજીથી સહન થઈ શક્યું નહીં. ત્યારે ગુસાઈજીએ તેને જણાવ્યું કે આટલું દુઃખ તું શા માટે વેઠે છે. જે હે સો શ્રી વલ્લભી હે અરુ મેરો દર્શન ચાહે, શ્રી વલ્લભ ઘર કે ઘર બેટા ભયો તાકો દેખન ચાહે. એટલે પેલો ઉમરેઠમાંથી આરતી કરતો હશે અને એને ખ્યાલ પછી ગુસાઈજી કહ્યું કે તું મારું દર્શનનું ભલે ઈચ્છા રાખું છું કે છે, પણ શ્રી વલ્લભના ઘરમાં જે બેટો થાય એને તું દેખી લેજે કે છે, એ મારા બરાબર છે કે છે, એટલે હું જ છું એમ. આ ઉપરથી જણાય છે કે શ્રીજીના પ્રથમ પુત્ર રત્ન શ્રી ગોપાલજી એ સાક્ષાત શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય છે. હવે એ પ્રસંગ એવો બન્યો કે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય તો એતન માર્ગના પ્રકાશ અર્થે હતું અને પોતે અનેક રીતે સિદ્ધ કર્યું. પછી યોગ્ય સમય થતાં ચતુર્થાશ્રમ ગ્રહણ કરવાનો મનસૂબો કર્યો. ગુસાઈજીને થયું કે ભાઈ પરિવાર આટલો બધો મોટો થઈ ગયો છે, બધા સુખી છે, વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે બધું, એટલે હવે ચતુર્થાશ્રમ એટલે કે સંન્યાસ લેવો. કારણ કે ગોકુળ મહાપ્રભુજીએ પણ છેલ્લા 40 દિવસ માટે સંન્યાસ લીધો હતો. એટલે એમને ચોથો આશ્રમ ગ્રહસ્થાશ્રમ
પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી આવે સંન્યાસાશ્રમ. એટલે એમને એવો વિચાર કર્યો. તેથી પોતે શ્રીજીદાર પધાર્યા. ત્યાં શ્રી ગોવર્ધનાજીના દર્શન કર્યા. વસ્ત્રાલંકાર બધા શરીર પરથી ઉતારી લીધા અને હાથમાં કમંડલું લઈ અને નીકળી પડ્યા કે છે. એ વખતે વડા રામદાસજી જ્યાં સેવા કરતા હતા, શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ત્યાં હતા. એમનાથી શ્રી ગુસાઈજીનું આ કાર્ય જોઈ શકાયું નહીં. તે વિનંતી કરી કે રાજ, આપણે વળી આ સંન્યાસનું શું પ્રયોજન છે? ત્યાં શ્રી ગુસાઈજીએ કહ્યું કે વૈદિક મર્યાદા અનુસાર કરવું જોઈએ. શ્રી આચાર્યજીએ પણ ચતુર્થાશ્રમનો અંગીકાર કર્યો હતો, માટે મારે પણ એ પ્રમાણે વર્તવું જોઈએ, નહીં તો લોકોમાં નિંદા થાય. આ સાંભળી રામદાસજીને ઘણું સખત લાગ્યું અને એમને શ્રી ગુસાઈજીને સૌભાગ્ય બધાના આવેશમાં કહ્યું કે જો રાજ, આપ ચતુર્થાશ્રમ ગ્રહણ કરી અત્યારથી પધારશો તો અમે પણ સંન્યાસ લઈ આપણી સાથે જ આપને અનુસરીશું. માટે શ્રીનાથજીની સેવાની આપને યોગ્ય લાગે તેમ વ્યવસ્થા કરો. આપણા ગેરહાજરીમાં અમારાથી સેવા નહીં બની શકે કે છે. માટે જો સેવા તમારે કરાવી હોય તો સંન્યાસ લેવાનો વિચાર મોડી વાળો. અમે તો આપને જ ઓળખીએ છીએ અને જો આપ તો અમે વૈષ્ણવ. રામદાસજીનો શ્રી ગુસાઈજી માટેનો કેવો શુદ્ધ અનન્ય પ્રેમ! એમને માટે શ્રીનાથજીની સેવા છોડવા પર રામદાસજી તૈયાર થઈ ગયા. એટલે કે પ્રેમીએ પોતાના પ્રેમ પાત્રને ઈશ્વરથી પણ અધિક માનવું છે. એટલે આપણામાં કહે છે ને કે ગુરુ ગોવિંદો કડે કાંકો લાગો પાવ, એના જેવું છે. એમને આપણે દામોદર હંસાણી અને મહાપ્રભુજીનો પ્રસંગ જોયો છે. શ્રીનાથજીને ઠાળા ઊભા રાખ્યા. સિંદુરી શિલાની બેઠકના ચરિત્રમાં આવે છે. સુંદર શિલાના ચરિત્રમાં આવે છે. તો ગુસાઈજી હરસાણીજીએ મહાપ્રભુજીની ઊંઘમાં વિક્ષેપ ના પડે તો ઠાકોરજીને સાઇન કરીને ગુરુ ઊભા રાખ્યા છે. તો અહીંયા ગુરુ મોટા છે. એવી રીતે અહીંયા પણ બતાવ્યું છે કે એમને પોતાના પ્રેમ પાત્રથી પણ એમાં જે ઈશ્વર કરતાં પણ એમને ગુસાઈજીને અધિક માન્યા છે. આમાં પ્રેમી ભક્તની વિનંતીનો શ્રી ગુસાઈજી જેવા રસિક પ્રભુ અનાદર કરી શકે જ નહીં. ભક્તાધીન પ્રભુ એ કરી શકે જ નહીં. પ્રેમ આગળ શાસ્ત્ર, ધર્મ, નિયમ બધા નિર્બળ બની જાય છે. શ્રી ગુસાઈજીએ રામદાસજી જેવા પોતાના વિરલ શુદ્ધ પ્રેમી ભક્તના વચનને ભગવદ આજ્ઞા તુલ્ય ગણી લોકમાં થનારી અપકીર્તિની ચિંતા કર્યા વગર પોતાનો સંન્યાસ લેવાનો વિચાર મોડી વાળ્યો અને એ દ્વારા પોતાનું ભક્તાધીનપણું સિદ્ધ કર્યું. હવે આવી રીતે જ્યારે સંન્યાસ લેવાનો વિચાર શ્રી ગુસાઈજીએ સ્વજનોના આગ્રહથી મોડી વાળો પડ્યો ત્યારે જોકે તેઓ શ્રી ઘરમાં રહેતા હતા છતાં લૌકિક અલૌકિકના અનુસંધાન રહિત થઈ સર્વ રાગ રંગનો પરિત્યાગ કર્યો. પછી એમને એવું નક્કી કર્યું કે ભલે ઘરમાં રહેવું છે પણ હવે આ બધું આટલી મોટો પરિવાર છે પણ એની કોઈ બધાની આસક્તિ ત્યાગ કરવાનો અને ભગવાન નામ સિવાય કોઈની સાથે કોઈ પણ પ્રકારનો શબ્દોચ્ચાર કરજો. જો ગુસાઈજી ભગવદ અવતાર છે તો પણ એમને પાછલી જિંદગીમાં આસક્તિનો ત્યાગ કરી અને ભગવાન નામનો સહારો લીધો છે. અને એ દ્વારા ભગવદીઓને જેમ શ્રીમદ આચાર્યજી આપશ્રીના સંન્યાસનીય ગ્રંથમાં જણાવે છે તેમ એતન માર્ગીય શુદ્ધ ત્યાગનું સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રત્યક્ષ જે તે મહાપ્રભુજીએ છેલ્લા 40 દાડામાં બતાવી દીધો ત્યાગનું સ્વરૂપ, એવું શ્રી ગુસાઈજીએ ઘરમાં રહીને પણ એ ત્યાગનું સ્વરૂપ કરીને બતાવ્યું. હવે એ જે સંન્યાસનીય ગ્રંથ છે એમાં બતાવવા જેવા મહાપ્રભુજી પ્રકટ કરે છે ગ્રંથ. એમાં શું કહે છે? સંન્યાસનીયમાં 16 ગ્રંથમાં ગ્રંથ છે કે સાધન દશામાં ત્યાગ કરવો જોઈએ નહીં. આપણી જે ભક્તિ માર્ગની આપણી યાત્રા છે એ ભક્તિ માર્ગની યાત્રામાં આપણે બધા અત્યારે સાધન દશાના વૈષ્ણવો છીએ, પરંતુ એ સાધન દશાની અંદર ત્યાગ એટલે કે સંન્યાસ આવશ્યક નથી. પરંતુ ફળ દશા કે સિદ્ધ દશામાં જો પ્રભુની પ્રેરણા એવી હોય તો વિરહનો અનુભવ કરવા માટે કર્તવ્ય છે. વિરહના અનુભવે કાર્ત સર્વતાગ ઉપદેશ કર્યો એવું ગુસાઈજીએ સર્વોત્તમ સૂત્રમાં લખ્યું છે ને કે વિરહનો
વિરહનો અનુભવ કરવા માટે સર્વ ત્યાગ, બધાનો ત્યાગ કરવો જોઈએ છે. અને ત્રિદંડ, કૌપન વગેરે વેશ ધારણ કરીને પોતાના સ્ત્રી પુત્રાદી સંબંધ તરફથી થતું બંધન દૂર કરવાનું છે. આ બધામાં દુનિયામાં મોટામાં મોટી તકલીફ છે કે સ્ત્રી પુત્ર ગર્ભાનું જે બંધન છે એ કોઈનાથી છૂટતું નથી. ઘરમાં રહીને અનાસક્તિપૂર્વક આ બંધનોનો ત્યાગ કરવાનો છે. કારણ કે અત્યારના તબક્કે સંન્યાસ લેવા જવાનું ખૂબ જ કપરું અઘરું કાર્ય છે. પછી પણ સંન્યાસી થયા પછી પણ પતનની શક્યતાઓ તો વધી જ જાય છે. એના કરતાં તો બંધ કિલ્લામાં રહીને દુશ્મન સાથે લડવું એ વધારે યોગ્ય છે. અહીંયા મહાપ્રભુજીએ સંન્યાસ નિયમમાં જે કેટલીક પંક્તિઓ લખી છે. અતોત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સુખાવમ વિરહાનુભવાર્થ તુ પરિત્યાગ પ્રશસ્તિ સ્વીય બંધન નિવૃત્ત્યર્થમ વેસ સૂત્ર ન જાણતા. એટલે કે શ્રી ગુસ્સાનજીએ સંબંધીઓ તરફથી પ્રતિબંધ હતો નહીં, એટલે આપણે વેશનું ખાસ પ્રયોજન હતું નહીં, અને તેથી એમને સ્વગૃહમાં રહી એતન માર્ગે સંન્યાસ ગ્રહણ કર્યો અને એમાં પોતાનું વાસના રહિત પણ અનન્ય ત્યક અને પ્રતિવ્રત નિષ્ઠાવાળું જીવન જીવી માર્ગ પ્રવર્તક પોતાનો પ્રાકટ્ય હેતુ સિદ્ધ કરી બતાવ્યો. ટૂંકમાં શ્રી ગુસાઈજીએ ભલે સંન્યાસ ના લીધો, પાછલી જિંદગીની અંદર એમને કુટુંબ કબીલાની વચ્ચે રહીને પણ સર્વ પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરીને અને ભગવાન નામનો ખાલી સહારો લીધો અને સેવામય જીવન જીવ્યું. તો આપણને વૈષ્ણવને એનાથી બોધ મળે છે. હવે વૈષ્ણવો આજનો સત્સંગ પૂરો કરીએ છીએ. આવતીકાલ રાત્રે 8 વાગે ફરીથી મળીશું. અને હવે ગુસાઈજીની આસુર વ્યામો લીલાની વાત કાલે રાત્રે સત્સંગમાં આપણે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.